નવસારી જિલ્લાના વેસમાં ઉબરાટ સ્ટેટ હાઈવે પર હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે। મોપેડ બાઇક પર પસાર થઈ રહેલા એક યુવકને પૂરપાટ ઝડપે આવી રહેલી સફેદ રંગની સ્કોર્પિયો કારના ચાલકે જોરદાર ટક્કર મારતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માત એટલો ભયંકર હતો કે ટક્કર વાગતા યુવક બાઇક સહિત હવામાં ફંગોળાઈ ગયો હતો। ઘટનામાં યુવકના પગમાં ગંભીર ફ્રેક્ચર સહિત શરીરના અન્ય ભાગોમાં પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માત સર્જાયા બાદ સ્કોર્પિયો કારનો ચાલક માનવતા નેવે મૂકીને ઘટના સ્થળેથી વાહન સાથે ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી। 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત યુવકને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જો કે ઈજાઓ ગંભીર હોવાને કારણે તેને વધુ સારવારથી સુરતની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે। ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। પોલીસે અકસ્માત સર્જી ફરાર થયેલા સ્કોર્પિયો કાર ચાલકને શોધવા માટે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। બીજી તરફ સ્થાનિક લોકોએ સ્ટેટ હાઈવે પર બેફામ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।